સુરત સાયબર ક્રાઇમ સેલે 1,47,00,000ના ડિજિટલ અરેસ્ટ કાંડમાં એક આરોપીને અમદાવાદના ગોતાથી ઝડપી પાડ્યો છે। સુરત સાયબર ક્રાઇમ સેલે 1,47,00,000ના ડિજિટલ અરેસ્ટ ફ્રોડના આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે। પકડાયેલ આરોપી ઉર્જિત સચિત આનંદ કવિની ધરપકડ કરવામાં આવી છે। આરોપી અમદાવાદના ગોટા વિસ્તારનો રહેવાસી છે। ઠગોએ સીબીઆઈ ચીફ અને મુંબઈ સાયબર ક્રાઇમના અધિકારી બની ફરિયાદીને મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી। આરોપીઓએ ફરિયાદીને ઓનલાઈન ડિજિટલ અરેસ્ટ કરી ડરાવી ધમકાવી 1,47,00,000થી વધુ રૂપિયા પડાવ્યા હતા। આરોપીના આઈસીઆઈસીઆઈ બેંક ખાતામાં કુલ 2,84,00,000થી વધુના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે। પકડાયેલ આરોપી વિરુદ્ધ દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતના વિવિધ શહેરોમાં કુલ 12 જેટલી ફરિયાદો નોંધાયેલી છે। એક 72 વર્ષના સિનિયર સિટીઝન સાથે 1,47,00,000નું ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું ડિજિટલ અરેસ્ટ ફ્રોડ કરવામાં આવ્યું હતું। જેમાં જે સામેવાળા હતા એ લોકો પોતાનું ઓળખ એક સીબીઆઈ ઓફિસર તરીકે આપી હતી અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારો જે આધાર કાર્ડ છે એક સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં યુઝ કરવામાં આવ્યું હતું અને જે એ સિમ કાર્ડ છે એક મની લોન્ડરિંગ કેસ જે નરેશ ગોયલની ઉપર ચાલે છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમાં સંડોવાયેલ છે અને એટલા માટે તમારું જે આખું એસેટ છે એ ફ્રીઝ કરવાનું છે અને તમે તમારા જેટલા પણ પોર્ટફોલિયો કે ઇન્વેસ્ટમેન્ટ છે બધા લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતું તમે લોકો આપી રહ્યા છે એ તમે એમાં ટ્રાન્સફર કરી દો અને એવી રીતે એમની સાથે એક છેતરપિંડી કરવામાં આવી હતી। આ જે ડિજિટલ અરેસ્ટનો ગુનો છે એ 28 દિવસ સુધી ચાલતું હતું અને પછી પાછળથી અમે લોકોને બેંક દ્વારા ખબર પડી કે આ માણસ સાથે ખરેખર ડિજિટલ અરેસ્ટનો ગુનો બની રહ્યું છે અને પછી આ ગુનો દાખલ કરવામાં આવ્યું અને પછી ટેકનિકલ વર્કઆઉટ તરીકે અમે લોકોએ વર્કઆઉટ કરીને ખબર પડી કે એક ખાતું છે આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટનું જેમાં 39 લાખ 1,47,00,000માંથી 39 લાખ રૂપિયા અમદાવાદનું આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું। જે બેંક એકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે ઉર્જિત કવિ અને ઉર્જિત કવિના ઉપર હજી 5 ગુનાઓ દાખલ છે જે આઈસીજીએસ માધ્યમથી ખબર પડી, જેમાં 2 સાયબર ગુનાઓ છે કોટા અને દિલ્હીનું અને 2 છેતરપિંડીનો ગુના છે અમદાવાદમાં અને એક છે વડોદરા શહેરમાં। તો એવી રીતને સુરત શહેર સાયબર સેલ ને સિવાય બીજા 5 ગુના પણ આરોપીની સામે રજિસ્ટર્ડ છે। હવે આ જે ડિજિટલ અરેસ્ટનો ગુનો બન્યો તો એમાં જે અકાઉન્ટ આરોપીનું છે એ હજી એનસીસીઆરપી આ અકાઉન્ટ ઉપર હજી 12 ફરિયાદ એનસીસીઆરપી ઉપર નોંધાયેલ છે, જેમાં 2,84,00,000નું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે અને હાલ બીજા આરોપીઓને શોધવા માટે અમારી પ્રયત્ન ચાલુ છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત।